અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। રામોલ વિસ્તારમાંથી આશરે 600 પેટીમાં ભરેલી 12,843 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન કુલ 79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ 1ના એન્ટ્રી ટોલનાકા નજીકના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન આશરે 600 પેટીમાં ભરેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો અને ઘણી બધી બોટલો પણ જપ્ત કરવામાં આવી હતી। દારૂના જથ્થાની કિંમત 59,23,014 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું। અન્ય મુદ્દામાલ સાથે કુલ 79,26,014 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને હેરફેર સાથે સંકળાયેલા કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।